હાલો મિત્રો બધાની જય માતાજી ને આપણી ગાડી ભરાઈ ગઈ છે કેળાની હવે હાલો મિત્રો બધાને જય માતાજી ને અમારે કેળાની ગાડી ભરવાની છે એટલે અમારા શેઠ નવો કાંટો લઈ આવ્યા છે જો આ કાંટો મસ્તીનો નવો લઈ આવ્યા ને અમારે આ બેન છે એને મુહૂર્ત કરવાનું છે ગીતાબેન છાંડલા કરો હવે આ અમારે કળોય છે ને એટલે અમે એને હાથે મુહૂર્ત કરાવીએ ગીતાબેન છે ભાખાના પણ અહીંયા આવ્યા છે પાછા હા ગીતાબેન છે અમાર ભાખા નજીક છે ને તે વાહ એટલે મુહૂર્ત બહુ કર્યા હો પણ એટલામાં એકલી હા આપણે તરબૂચમાં કેટલી જ હતી કા કે સોપામાં ગીતા જ હતી હા ગીતા જ હતી કાંટામાંથી આડી હા ખૂતી ગઈ બસ ઉભા રહેજો કાંટા ઉપર થોડાક મૂક દે ને ગોળ ધાણા છે અમારા ભાઈ કેવા હારા અમારે કળોઈ ને હાથે મુહૂર્ત થયું જો અમારા સોપામાં આ બેન જ હતા જો ઉભા રહ્યો ફોટો પાડવાનો છે હજી એક લાઇટકા છે ખોટના છે ને લાઇટકા છે અમારી બેન આ નાના છે બધાથી એટલે આ બેન ની હાથે જો મુહૂર્ત કરાવ્યું સોપા જ્યારે મુહૂર્ત કરાવ્યું હતું અત્યારે નવો કાંટો લઈ આવ્યો તો મુહૂર્ત કરાવ્યું ને બધાને સાંડલા એની હાથે કરાવ્યા ને ગોળ ધાણા બધા ગળા મોઢા એની હાથે જ કરાવવાના છે અમારે અમારા પરિવારમાં નાના બેન છે આ પાકીટ લઈ લે કામ દેખાતું નથી મને કઈ લ્યો એમાં એમાં જ છે હું કણ ગળા મોઢા કરાવી દઉં તમે તો લઈ લો આ બાજુનું ખાનું આ બાજુ ભલે વાંધો નહીં હું જાણે તને રિંગ કરું હાલો મિત્રો જય માતાજી હવે કેળને સાંડલા કરે છે બેન અમારે રૂખડ દાદા આવી ગયા હા આવી ગયા કઈ નજીક નથી આવતા એને તકલીફ તો કઈ ખબર પડતી ઉખડ દાદા આ બાજુ આવો ધૂલો શું કરે ધૂલો અરે વાહ ગીતાબેન ગીતાનો એક્સપિરિયન્સ આમાં આપણા બોલામાં બધા ઓપનિંગ એના હાથે જ હોય હા હોય કા કેટલી બસ પણ ત્યાં ઉભા રહ્યો પૈસા દે પછી દે મારા હાથમાં છે હા પછી આ તી હું એક હાથે હોય જલપાઈ પેલી વેલી લાપસી બનાવી પપ્પા બની જાય મેં બનાવી જેવી બનાવી મેં કીધું જીગરના મમ્મી નથી એટલે એનો વારો આવી જાય મેં કાજુ ના બદામ ના નાખીને બનાવી મેં કીધું તને મજા આવે પછી બને લાપસો બને તું તારું ઉપાધિ કરી ઓર કાજુ ને બદામ ને કાંઈ નતું તોય મેં જો બનાવી નાખી લાપસી તો શું છે કે આ બધા પીઠ માણસો હોય અત્યારના જનરેશન ને ઘરમાં અઘરી લાપસી જય ગણપતિ દાદા પાંદડું મૂકી એમ ને મારી સાથે હા એ હવે જે મૂક્યું એટલે મૂકવા દે નહીં ભાઈ હવે પાણી એનું છે ઈ તો લાપસી ને આપણે સવારે ધારાવાડી દેવી ન પડે ધારાવાડી કરી હા હા હાલ વીએ છે આલ્યો ગીતાબેન એ મારી માં કેળા લાટ થવા જોઈએ રૂપિયા લાટ દેજો ભગવાન માતાજી ગણપતિ દાદા એમ કેજો કઈક તારા ઓપરે તારા એ તારી બોણી કે નથી એટલે ને બોલે એમાં કઈ ઘટે જ નહીં પછી લૂમ મેકા હે ને હા આ અમારા કાકા આવ્યા છે કઈ બોલતા નથી
હું રૂખડ કાકા મુંજાઈ કેમ ગયા હા હાલો વઈ જા. હાલો હવે મુહૂર્ત કરી દીધું છે ને હવે લૂમ ઉતારવા મળ્યા છે પાન કાપીને એની માથે મેકવાની છે કેળાની લૂમ હાલો જય ભોલેનાથ. જય ગણપતિ દાદા જય માતાજી હાલો હવે તમારી રીતે પ્રસાદી બધાને આપી દો. પાણી લઈ એ ભલે રહ્યું. હાલો હવે થઈ ગયું મુહૂર્ત હાલો મિત્રો બધાને જય માતાજી સીતારામ બધાને ને હવે અમારે વધામણા થઈ ગયા છે ને હવે નવે કાંટે સડાવવાની છે કેળાની લૂમ શેઠે સ્વામિનારાયણ ભગવાનને પ્રસાદ ધરી દીધો છે ફૂલ ચડાવી દીધા છે અગરબત્તી કરી નાખી છે અગરબત્તી કરી નાખી છે ફૂલ ચડાવી દીધા પછી ભગવાનને પ્રસાદ ધરી દીધો સ્વામિનારાયણ ભગવાનને ને હવે કેળનું મુહૂર્ત કરી દીધું પછી અમારા શેઠે હાલો મિત્રો બધાને હાલો મિત્રો કેળાની લૂમ હારવા અમારે આવી ગઈ છે શું કરો મમ્મી કેળાની લૂમ હારીએ ગાડી આવી હતી અહીંથી હાલવાનું છે ભાઈ હાલો અહીંથી હાલો હા હવે મારી મમ્મી કેળાની લૂમ લઈને જાય છે તમે જોઈ શકો છો જો આ મારો ભાઈ મારીને લઈને આવે આમ જો ગાડી ભરાય છે અહીં જોખેલ એ વિકાસ પછી પાંદડા લઈ લે મૂકી દે. ઓલા કાંઈ મૂકી દે. જો તમે જોઈ શકો છો આ 4 5 દર્જન કાપે અહીંયા અમારા શેઠ બેઠા અહીંયા અમારા દાદા બેઠા કાંટો થઈ ગયો. આ ઓલો કાંતિ રહી જાય. 45 લખજો. આ અમારે ચાલો દાદી વાળા બાપુ આ બાપુનો છોકરો. આ બાપુના છોકરા એમ ને તમે જોઈ શકો છો એવડી એવડી કે લૂમું છે તો આમ નાખે અહીંયા ખડકે આ નવો કાંટો લીધેલો હાલો મિત્રો બધાની જય માતાજીને આપણી ગાડી ભરાઈ ગઈ છે કેળાની હવે મસ્ત ભરી દીધા છે ને માથે કાઉન્ટર બાંધી પણ દીધું છે જો કેરેટમાં ભર્યા લૂમ નથી ભરી કટિંગ કરીને મસ્ત મજાના ભરાઈ ગયા છે કેળા હાલો મિત્રો સૌને સીતારામ તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીશું મળીશું બીજા બ્લોગમાં ચાલો બાય બાય ને જય હિન્દ ફોલો કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો આખો જોજો